આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનના આગલા દિવસે સુરતમાં પણ વિવાદિત પોસ્ટર લાગ્યા। સુરતના ચોક બજાર વિસ્તારમાં વિવાદિત પોસ્ટર લાગ્યા છે। સુરતમાં મુસ્લિમ વિસ્તારમાં વિવાદિત પોસ્ટર લાગ્યા। આપને વોટ આપવાના ફતવારૂપી પોસ્ટર લાગ્યા છે। તો સુરતમાં મુસ્લિમ વિસ્તારમાં વિવાદિત પોસ્ટર લાગ્યા છે। મતદાનના આગલા દિવસે આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને સુરતમાં મુસ્લિમ વિસ્તારોમાં ફતવારૂપી આ પોસ્ટરો લાગેલા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સુરત સહિત તમામ જે મહાનગરપાલિકા છે તેમાં પોસ્ટર વોર જોવા મળી રહ્યો છે। જે રીતે પોસ્ટર વોર જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક જે ખળભળાટનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો અલગ અલગ જે લઘુમતી સમાજના જે લોકો રહી રહ્યા છે ત્યાં જે પોસ્ટર વોર છે તે જોવા મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીને સમર્થન આપતા જે પોસ્ટરો છે તે લગાડવામાં આવ્યા છે। તમામ મુસ્લિમ મતદારોને એકજૂટ થઈને આમ આદમી પાર્ટીને વોટ આપવા માટે આહવાન કરવામાં આવ્યું છે। તહેવારો માટે ખાસ ગ્રાન્ટ આપની સરકાર આવશે તો મુસ્લિમોને તહેવાર ઉજવણી માટે અલગથી બજેટ ફાળવણીનું પણ જે વચન છે તે વચન આપ્યા છે। હાલમાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા ક્વોલિટી રેસ્ટોરન્ટ પાસેના છે, જ્યાં પોસ્ટર જે છે તે લગાડવામાં આવ્યા છે, જેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વો આસાન ધારા લાએ, વો યુસીસી એનઆરસી લાએ, હમ આમ આદમી પાર્ટી કો લાએંગે। આવા જે વિવિધ જે સ્લોગનો છે તેમાં ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજને ઉશ્કેરાટ અને જે લોભામણી જે વાતો છે તે કરવામાં આવી રહી છે। ત્યારે જે રીતે આ પોસ્ટર વોર જોવા મળી રહ્યો છે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વની એ વાત એક નિવેદન આપવામાં આવ્યું છે કે ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ જાહેરમાં મુસ્લિમોને વચન આપ્યું છે કે ત્યારે તમારે જ્યાં પણ દરગાહ બનાવી હોય તો અમે છૂટ આપીશું, સાથે તમને રસ્તા પર નમાઝ પઢવાની પણ છૂટ આપીશું। આમ આદમી પાર્ટીનું આ વચન હર્ષભાઈ સંઘવી સુધી પહોંચતા જ તેમને આમ આદમી પાર્ટીને આ હલકી જે માનસિકતા છે તે ગણાવી છે અને આડે હાથે આમ આદમી પાર્ટીને લીધી છે। ખાસ કરીને હાલમાં જે રીતે આ પોસ્ટર વોર જોવા મળી રહ્યો છે, આ પોસ્ટર કોને અને શા માટે લગાવ્યા છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સમગ્ર જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેમાં તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।